નમસ્કાર મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર। આજે 7 જુલાઈ 2025 અને આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આજના સમગ્ર ગુજરાતના હવામાનના વિસ્તૃત સમાચાર, વરસાદની સ્થિતિ, વાવાઝોડાની શક્યતાઓ, ખાસ કરીને કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તે પહેલાંથી જાણી શકીએ તેવી આગાહી સાથે। આવી હવામાન જાણકારી ખાસ કરીને ખેડૂત મિત્રો માટે અત્યંત ઉપયોગી બની રહે છે અને સાથે સાથે શહેરી લોકો માટે પણ। તો ચાલો આગળ વધીએ અને જોઈએ ગુજરાતના આજના હવામાનનો સંપૂર્ણ અભ્યાસ। આજે સમગ્ર ગુજરાતમાં મોન્સૂન સક્રિય દેખાઈ રહ્યો છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે। આવો વિસ્તારવાર જાણીએ કે આજનું હવામાન કઈ રીતે રહેશે। સૌપ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ અને ડાંગ આ 4 જિલ્લાઓમાં અહીં ભારે વરસાદનું યલો એલર્ટ છે। વાદળછાયું આકાશ રહેશે અને સતત વરસાદ સાથે ઝાપટા પડવાની શક્યતા રહેલી છે। તાપમાનની વાત કરીએ તો આ વિસ્તારમાં 28 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે અને રાતે 23 થી 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે। ભેજના પ્રમાણની વાત કરીએ તો 85% વધુ ભેજનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે। હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ખેડા અને પંચમહાલ આ 4 જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની ખાસ કરીને સાંજના સમયે તોફાની પવન સાથે ઝાપટા પડે તેવી શક્યતા છે। આ વિસ્તારમાં પવનની દિશાની વાત કરીએ તો દક્ષિણ પશ્ચિમ દિશાથી પવન ફૂંકાશે અને તેની ઝડપ 20 થી 30 કિમી કલાકની રહેશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, જૂનાગઢ અને પોરબંદર આ 4 જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવ્યો છે। દરિયાઈ સપાટીમાં ચેતવણી પણ આપી દેવામાં આવી છે। માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે। હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર આ 4 જિલ્લાઓમાં સામાન્ય વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારોમાં વીજળી સાથે ઝાપટા પણ પડી શકે છે। હાલ અરબી સમુદ્રમાં નિર્મિત થયેલ લો પ્રેશર સિસ્ટમ દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહી છે। આથી આગામી 24 થી 48 કલાકમાં વધુ વરસાદની શક્યતા છે। વાવાઝોડું હજી નિર્માણમાં છે અને દરિયાઈ વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યો છે। માછીમારો માટે દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે। સાથે ભારતીય હવામાન વિભાગ એટલે IMD મુજબ પણ આગાહી આપવામાં આવી છે। IMD મુજબ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। 7 જુલાઈથી 9 જુલાઈ સુધી ખાસ ચેતવણી છે। સાથે આંબાલાલ પટેલની પણ આગાહી સામે આવી છે। તેમણે કહ્યું છે આવતા 3 દિવસ દક્ષિણ ગુજરાત માટે અતિ ગંભીર રહેશે। ખેડૂતોને પાક બચાવવાની તૈયારી રાખવી। અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી છે। તેમની આગાહી સુરતથી અમરેલી સુધીના વિસ્તારોમાં મોડી રાતે વધુ તીવ્ર વરસાદની શક્યતા છે। તો મિત્રો, આજે 7 જુલાઈના હવામાન સમાચાર મુજબ સમગ્ર રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં મોસમની તીવ્રતા અલગ અલગ છે। ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતના લોકોએ ખાસ તકેદારી રાખવી જોઈએ। આવતીકાલે પણ વરસાદ ચાલુ રહે તેવી શક્યતા છે, માટે આપણે ફરીથી મળશું આવતીકાલે નવા હવામાન અપડેટ સાથે। જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।